સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓના કુલ ₹20,61,026 રૂપિયાની મત્તાની રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીઓને પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સાહેબનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબનાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે સર્વેલન્સ પીએસઆઈ એસઆર રાણા સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભૂપતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ વરજાંગાઈ નાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી ધીરજ કોઠારી તે મા ક્રિએશનના પ્રોપરાઇટર નાઓ સલાબતપુરા બેગમપુરા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.